હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આવનારા બજેટ અને બજારના જે ઘટાડો થયો છે એના વિશે, ઈવી વાહનો વિશે થોડીક વાત કરવી છે. શું માનવાનું છે અર્થશાસ્ત્રીઓનું બજાર વિશે અને બજારમાં અત્યારે જે હલચલ ચાલી રહી છે એના કારણો શું છે? છેલ્લા કેટલા મહિનાઓથી શેરબજારમાં ઘટાડો થયેલો છે અને હજુ કેટલો ઘટાડો થશે અને બજાર પાછું ક્યારે ઉપર આવી શકે છે? આવનારો સમય ઈવી વ્હીકલનો છે સાહેબ, સમજવું પડશે તમારે. અમે પ્રવાસ દરમિયાન રોડ ઉપર કેટલીય ગાડીઓ, ઈવી ગાડીઓ જોવા મળે અને અમારે પણ સીએનજી ગાડી હતી અમે જે પ્રવાસ દરમિયાન વાપરી. એટલે જે સીએનજી પંપોમાં જો સીએનજી ભરાવા જાય તો મેં આજુબાજુ ખખાકોડા ઘણી પંપો ઉપર ઈવી ચાર્જિંગ સ્ટેશનો બની ગયા છે, મોટા ભાગના ખાસી જગ્યા ઉપર. અને પ્રવાસ દરમિયાન ઈવી ગાડીઓ રસ્તામાં જોવા મળે. ખાસ વાત અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજના કુંભમેળામાં પણ ઈવી રિક્ષાઓ, એમાં 500 સવારી થઈ શકે એવી રિક્ષાઓ મોટા ભાગની ચાલતી હતી મિત્રો. અને આ ઈવી રિક્ષાઓ ઘણું ચલણ છે. આવનારા સમયમાં ઈવીના જે શેરો છે, ટીવીએસ મોટર, ટાટા મોટર્સ અને ઈવી માટે જે ચાર્જિંગ સ્ટેશન બનાવે છે એ ટાટા પાવર, આવી કંપનીઓ દમદુકાર ચાલવાની છે. ઈવીની જે કંપનીઓ કામ કરતી છે ઈવીમાં, એ તમામ કંપનીઓ તમારે લક્ષ્યમાં રાખવી પડશે મિત્રો. બીજું જે બેટરી બનાવતી કંપનીઓ, સોલારમાં અને ઈવી વાહનોમાં બેટરીઓનું ખૂબ ચલણ વધી ગયું છે. બેટરીઓનું ખૂબ સંશોધન થયું છે અને આવનારા સમયમાં એવી પણ બેટરીઓ બનાવશે કંપનીઓ અને નવા સુધારા થતા રહેશે. આવનારો સમય ઈવી વાહનોનો સમય છે અને ઈવી વાહનોને ફાયદા કરાવતા જે સ્ટોકો છે, જે ઈવી વાહનોમાં કામ કરે છે તેવી કંપનીઓના શેરોમાં તમારે લક્ષ્યમાં રાખવા પડશે મિત્રો. હવે વાત કરીએ બજારની. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ખરીદી કરનારાઓની સંખ્યા કરતાં વેચનારાઓની સંખ્યા વધી છે મિત્રો. છેલ્લા સમયમાં બજારમાં સમયની માંગ સાથે ઈવી વાહનો રસ્તા ઉપર દોડતા થશે અને સરકાર આ સેક્ટરને વધારો આપવા માટે સતત કોશિશ કરી રહી છે. તેનું કારણ છે કે આપણા બજેટમાં આપણા દેશના હુંડિયામણ આપણે સતત આયાત કરતા ક્રૂડનો આપણો મોટો ભાગનો આપણે એમાં વાપરવું પડે છે. ક્રૂડની ખૂબ મોટી આયાત આપણે કરવી પડે છે મિત્રો. અને એના કારણે આપણે આપણી જે મૂડી છે એમાંથી મોટા ભાગની રકમ તેલ ઉપર વાપરતા થયા છે. અને તેમાં ઘટાડો કરી અને જો ઈવી વાહનોમાં વધારો થાય તો એ જે બર્ડન છે તે આપણા ઉપર ઓછું થવાનું છે. એના માટે સરકાર આવનારા બજેટમાં ઈવી વાહનો ઉપર જોરદાર ભાર આપવાની છે. એટલા માટે ઈવી સેક્ટરના જે સારી કંપનીઓ છે તેવા શેરોના આપણે ઘણા વિડીયો બનાવ્યા છે ઈવી સેક્ટરના, અને તેમાં રોકાણ કરીને આવનારા સમયમાં સારી વૃદ્ધિ, સારો નફો કમાઈ શકીએ છીએ. થેન્ક યુ. હવે વાત કરવી છે બજારની. ઘણા સમયથી બજારમાં શેરબજારમાં ખરીદનારાઓ કરતાં વેચનારાઓની સંખ્યામાં વધારો થયો છે અને છેલ્લા સપ્તાહમાં બજાર નીચલા સ્તરે બંધ રહ્યું છે. અને 2024ની ચૂંટણી પછી જે વધારો આવ્યો એ તમામ વધારો ધોવાઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી અમેરિકાના રાષ્ટ્રપતિની શપથ પછી પણ બજારમાં જે ઘટાડો આવ્યો
એ થોડીક ચિંતા ઉપજાવે એવો છે, પરંતુ ભારતીય અર્થતંત્ર પર આ ઘટાડામાં શું અસર કરશે તેની ચર્ચા કરવી છે. આ સ્થિતિમાં બજારમાં રોકાણ કરવું કે ના કરવું, આ અંગે બજારના અર્થશાસ્ત્રના જે નિષ્ણાતો છે એ શું માને છે? મિત્રો, અર્થશાસ્ત્રી વી નાગપ્પન્ના કહે છે કે સપ્ટેમ્બર મહિનામાં બજારમાં મંદીનો દોર ચાલી રહ્યો છે. તેમના કહેવા મુજબ છેલ્લા 4 વર્ષમાં બજારમાં સતત તેજી પછી આવો ઘટાડો આવી શકે તેવી આશા હતી. મિત્રો, કંપનીનું પ્રદર્શન ઘણું સારું છે. તેમનું કહેવું છે કે કંપનીઓનું પ્રદર્શન ઘણું સારું છે, પરંતુ કંપનીઓના શેરના ભાવમાં આસમાને પહોંચી ગયા છે. તેના ઉપરના સ્તરે ટકાવી રાખવા અનુરૂપ નથી. જે પ્રમાણે ભાવ વધ્યા છે એની સરખામણીમાં આ પ્રદર્શન અનુરૂપ નથી. મિત્રો, એને દાખલા તરીકે સમજાવે છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપનીનો ભાવ 100 રૂપિયા ચાલતો અને સીધો ટૂંકા સમયમાં ઉછળીને 200 થઈ જાય, 200 પહોંચી જાય, તો આ ભાવ તેના માટે યુગ સ્તરે ના કહેવાય. કંપની 100 આસપાસ છે, પરંતુ 100થી ઘટીને 50 જાય તો આપણે એની ચિંતા કરવી જોઈએ. પરંતુ 100થી વધીને 200 જાય અને પછી ઘટાડો આવે એ સામાન્ય ઘટાડો છે, એવું અર્થશાસ્ત્રીઓનું કહેવાનું છે. મિત્રો, બજારમાં અત્યારે આઈપીઓમાં આવનાર રોકાણમાં કોઈ પણ ઘટાડો નથી. બીજું કે એસઆઈપીમાં આવતી રકમમાં કોઈ પણ ઘટાડો નથી. તેમનું વધારે કહેવું છે કે છેલ્લા 4-5 વર્ષમાં માત્ર 4 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા અને તે વધીને 18 કરોડ ડીમેટ એકાઉન્ટ થયા છે. અને આ ડીમેટ એકાઉન્ટ દ્વારા સતત એસઆઈપી આવી રહી છે અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની રોકાણની સંખ્યામાં વધારો થયો છે અને દર મહિને વધારાની એસઆઈપીમાં સતત વધારો થઈ રહ્યો છે. એસઆઈપી દ્વારા ખૂબ મોટી રકમ શેરબજારમાં આવી રહી છે. તમે શેરબજારમાં વિડીયોમાં સતત જોતા હશો કે વિદેશી રોકાણકારો જેટલું વેચાણ કરે છે તેટલી રકમ આપણા ઘરેલું ફંડો એટલે કે જે એસઆઈપી દ્વારા આપણે જે ફંડમાં પૈસા નાખો છો એ ફંડો ખરીદી કરી લે છે અને એટલે જ બજાર ઘણું કરક્શન આવ્યું નથી. ઓક્ટોબર મહિનાથી ફેબ્રુઆરીમાં આવનાર બજાર નીચે રહે છે. બજારની વૃદ્ધિ માટે આ એક સામાન્ય બાબત છે, પરંતુ રોકાણકારોની હવે એક જ આશા છે કે આવનારા બજેટમાં મોદી સરકાર કેવો પગલાં ભરે છે તેના ઉપર બધાની નજર રેડી છે. મિત્રો, કે આવનારા બજેટમાં કયા સેક્ટર ને કેટલો ડોઝ, કેટલું ફંડિંગ સરકાર આપવાની છે અને એના માટે સરકારની પૂર્વ તૈયારીઓ શું છે એના ઉપર મોટી આશા બંધાયેલી છે. મિત્રો, આવતા વિડીયોમાં આપણે બજેટમાં શું થવાનું છે તેની થોડીક ચર્ચા કરીશું. થેન્ક યુ. આભાર.